નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 33 કલાક બાદ 500 ફૂટ ઊંડા બોરવેલમાં કચ્છની યુવતીના રૂંધાયા શ્વાસ. કંઈક આ રીતે 500 ફૂટ ઊંડા બોરવેલમાંથી કચ્છની દીકરીને બહાર કાઢવામાં આવી. 33 કલાક સુધી બોરવેલમાં જિંદગી સામે જંગ લડીને ઇન્દિરા નામની યુવતી બહાર આવી છે. ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે યુવતીને બચાવવા કચ્છ જિલ્લા કલેક્ટરથી લઈને ગાંધીનગરની એનડીઆરએફની ટીમ, ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. 33 કલાકથી અવિરત બોરવેલમાંથી દીકરીને કાઢવા માટેનું ઓપરેશન ચાલી રહ્યું હતું. જે બાદ અંતે 33 કલાકે યુવતીને તંત્રએ રેસ્ક્યુ કર્યું. જે બાદ યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. તંત્ર માટે પણ રેસ્ક્યુ ઓપરેશન ચેલેન્જિંગ રહ્યું. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માટે માત્ર 60 ફૂટ બાકી હતા, પરંતુ સમયે સાધનોમાંથી યુવતી છટકી જતા બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યા બાદ ફરી 500 ફૂટ નીચે સરકી જતી હતી, જેથી ટીમ માટે યુવતીનું રેસ્ક્યુ ઓપરેશન કરવું એક ચેલેન્જિંગ હતું. પરંતુ અંતે ટીમે યુવતીનું રેસ્ક્યુ કરી લીધું છે. દીકરી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો. બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી ગયો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીથી પથરાઈ બરફની ચાદર. 48 કલાક સુધી ઠંડીનો પ્રકોપ રહેશે યથાવત. ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર ભારતના રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેને કારણે છેલ્લા 2 દિવસમાં ગુજરાતનું તાપમાન 4 થી 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. આ સાથે જ વહેલી સવારે ઠંડા પવન ફૂંકાતા વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. આ ઉપરાંત રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું એટલે કે છેલ્લા 24 કલાક દરમિયાન 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 15.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયા અને અબડાસામાં તો એટલી ઠંડી પડી કે બાઇક પર બરફના થર જામ્યા. બાઇક પર બરફ જામ્યાના દ્રશ્યો જોવા મળ્યા. તાલુકાના કાળા તળાવમાં બાઇક પર બરફની ચાદર જોવા મળી. ભુજ 11 અને કંડલાનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી કે હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે, જે હજુ પણ આગામી 48 કલાક સુધી યથાવત રહેશે. ત્યારબાદ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે, એટલે કે તાપમાનમાં વધારો થતાની સાથે ઠંડીમાં આંશિક રાહત મળશે. સુરતના વેસુમાં મેન્ટેનન્સના હિસાબને લઈને મારામારી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સુમન સાગર આવાસ સ્કીમમાં મેન્ટેનન્સના હિસાબને લઈને વિવાદ થયો હતો, જેમાં એક પરિવાર પર જાહેરમાં હુમલો થયો. અભિષેક તારણીકર અને તેમના પિતા સુરેશ અને બનેવી નૈનેશ દ્વારા 64 ફ્લેટ ધારકો પાસેથી મેન્ટેનન્સ રકમની વસૂલી કરવામાં આવી રહી હતી. 2 મહિના પહેલા અભિષેકની બહેનના પતિએ 11,500 રૂપિયાની રકમ બિલ્ડિંગના ખજાનચી અજીતસિંહના પુત્રને આપી હતી. રવિવારે આ મેન્ટેનન્સનો હિસાબ માંગવામાં આવતા અજીતસિંહ અને તેમના પુત્રોએ બહારથી માણસોને બોલાવી પરિવાર પર હુમલો કર્યો. આ ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા, જેમાં જાહેરમાં અભિષેક, નૈનેશ અને સુરેશને ઢોર મારવામાં આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. વિડીયો બનાવતી અભિષેકની બહેન સાથે પણ રકઝક કરવામાં આવી હતી. પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટની માંગ કરવામાં આવી, જેના માટે પરિવારજનો સિવિલ હોસ્પિટલ ગયા. હાલ વેસુ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતની મહિલાએ એસટીના ડ્રાઈવરને લાફા ઝીકી દીધા. સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક 2 મહિલા મોપેડ લઈને ખોટી દિશામાંથી આવી રહી હતી અને બસના નજીકથી પસાર થવા લાગી હતી. તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક કરીને અકસ્માત અટકાવ્યો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી. ડ્રાઈવરે અકસ્માત ટાળવાની સાથે કરેલી ટકોર મહિલાને ન ગમી. ટકોર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ અને ડ્રાઈવરને ઉપરાછાપરી 3 તમાચા મારી જાહેરમાં અપશબ્દો બોલવા લાગી, જેને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. લોકોના ટોળા જામતા મહિલાઓ ડ્રાઈવરને ખોટી રીતે આડેધડ અપશબ્દો બોલવા લાગી. વાત એટલી હદે વણસી ગઈ કે મહિલાએ ગુસ્સામાં આવીને ડ્રાઈવરને ધડાધડ 3 લાફા ઝીકી દીધા. મહિલાએ માત્ર એટલું જ ન કર્યું, પરંતુ પોતાના અન્ય લોકોને પણ બોલાવી ડ્રાઈવર સાથે વિવાદ કરવા લાગી. આ ઘટનાને કારણે બસના અન્ય 3 યાત્રીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જોકે ડ્રાઈવરે પોતાનું સંયમ જાળવવા માટે પૂરતો પ્રયાસ કર્યો. આ ઘટનાને પગલે ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી. એસટી યુનિયનના નેતા કૌશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી અને મહિલા તેમજ તેના મળતિયાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પા અને ટેન્કર વચ્ચે ટક્કર. ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો. વલસાડ જિલ્લાના ટુકવાડા નજીક 2 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટેમ્પો અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું. આખું ટેન્કર પણ હાઈવેની સાઈડમાં ફંગોળાઈ અને પલટી મારી ગયું. આ ઘટનામાં બંને વાહનોના ચાલકની ઈજા થઈ.
ટૂંકવાડા નજીક એક આઈસર ટેમ્પો પૂરપાટ જઈ રહ્યું હતું ત્યારે સામેથી આવતું કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને જેના કારણે ટેમ્પોનો આગળનો ભાગનો કચ્ચરખાણ વળી ગયો તો કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી અને રોડની સાઈડમાં ફંગોળાઈ ગયું. જોકે ટેન્કરમાં ભરેલું કેમિકલ કોઈ જ્વલનશીલ કે હાનિકારક નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. બનાવ બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હચમચાવી નાખનાર આ દ્રશ્યો છે દાહોદના. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધું. કાર પૂરપાટ જતી હતી ત્યારે રોડ ક્રોસ કરતા બાઇક ચાલકને કાર ચાલક મોતની ટક્કર મારે છે. 10 સેકન્ડમાં જ કારની ટક્કરમાં બાઇક ચાલક રોડ પર ફંગોળાઈ જાય છે. દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન સામે પૂર ઝડપે આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા રોડ પર ટ્રાફિક જામ થયો. જોકે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો. પોરબંદરથી સમાચાર. રતનપર ગામ નજીક જંગલમાં આગ. જુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે. પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરાયો છે. હજારો ચોરસ મીટરમાં પ્રસરી છે આગ. જુરીના જંગલમાં વારંવાર લાગે છે આગ. પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકની આ ઘટના છે. આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે ફરી જંગલમાં ભીષણ આગ લાગતા પોરબંદર ફાયર વિભાગને જાણ કરાઈ, જેથી ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ કર્યા. મહત્વનું છે કે આ જંગલ પોરબંદર સોમનાથ હાઈવેને અડીને આવેલું છે, જેથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ તેની અસર થાય છે. નવાઈની બાબત તો એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ જંગલમાં 4 થી 5 વખત આગની ઘટના બની ચૂકી છે, તેથી વન વિભાગ આ અંગે તપાસ કરાવે તે જરૂરી બન્યું છે. અમરેલીથી મહત્વના સમાચાર. બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. આરોપી મનીષ વઘાસિયા દ્વારા પાયલ ગોટી મારફતે કુરિયર કરાવાયું હતું. પાયલ ગોટી દ્વારા કુરિયર કર્યું તે મહત્વના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કૌશિક વેકરિયા ઉપર લગાવેલ આક્ષેપોવાળો લેટર કમલમ સહિત ભાજપ કાર્યાલય કુરિયર કર્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા તે સમયના સીસીટીવી પણ આપ જોઈ રહ્યા છો કે જેમાં પાટીદાર દીકરી જે હોવાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન કર્યું અને બીજા દિવસે રોકડું પેમેન્ટ કર્યું. સીસીટીવીમાં કેદ થઈ જતી સમગ્ર ઘટના 2 વખત ગયા હોવાની જાણકારી છે. એક દિવસ ઓનલાઈન પેમેન્ટ કર્યું પાયલ અને બીજી દિવસ રોકડા પેમેન્ટ કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો કોબા કમલમ દિલ્હી સુધી 2 દિવસ માટે અલગ અલગ કુરિયર કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. અમરેલી લેટરકાંડનો સૌથી વિવાદાસ્પદ વિડીયો આપ જોઈ રહ્યા છો કે જે સીસીટીવીમાં કુરિયર કંપનીની અંદર પાયલ પહોંચે છે એ સમયના છે. પાયલે ખુદ આ બંને લેટર 2 દિવસ કુરિયર કર્યા છે. 2 અલગ અલગ દિવસની ઘટનાઓ 2 અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ કુરિયર કર્યા હોવાની જાણકારી છે. એક કમલમ ખાતે ગુજરાતમાં અને એક દિલ્હી ખાતે મોકલવામાં આવ્યું હતું કે જેમાં હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે એક દિવસ પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવ્યું હતું ને એક દિવસ પેમેન્ટમાં કેશ કરવામાં આવ્યા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકર સહિત કમલમને કુરિયર કર્યા હતા. તે સમયના સીસીટીવી જે છે તે અમે આપને બતાવી રહ્યા છે. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટી એક દિવસ ઓનલાઈન અને બીજા દિવસે રોકડા કર્યા હોવાની જાણકારી પણ પૂછપરછ પર સામે આવી છે. અને બંને વ્યક્તિ જે રિસીવર છે જે કુરિયર ઓફિસમાં બેઠા છે તેને પણ આપ જોઈ રહ્યા છો. અલગ અલગ દિવસ હોવાને કારણે બંને અલગ અલગ વ્યક્તિ જોવા મળી રહ્યા છે. એક વખત કોબા કમલમ મોકલવામાં આવ્યું હતું આ કુરિયર કે જેમાં આ સમગ્ર લેટરને લઈને રજૂઆત હતી. લેટરનો આખો જે કાંડ હતો તેની શરૂઆત થઈ હતી કુરિયરથી અને બીજા જે લેટર છે બીજા દિવસે તે દિલ્હી મોકલવામાં આવ્યો હતો. સુરતના પુણામાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ. દિવાલ અને બારી બારણા તૂટી ગયા, 6 દાઝ્યા. દિવાલ અને બારી બારણા તૂટી ગયા એવો પ્રચંડ બ્લાસ્ટ થયો અને 6 લોકો દાઝી ગયા. હચમચાવી નાખનારી ઘટના બની સુરતના પુણામાં. રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા. મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી. રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા. જે દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો અને આગ ફાટી નીકળી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી ગઈ. બચાવની ચીસો પાડવા લાગ્યા, જેથી આસપાસના લોકો દોડી આવ્યા. તમામ લોકો દોડીને બહાર આવ્યા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર છે. આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજસ્થાનના ગજેન્દ્ર ભદોરિયાને પરિવાર દાઝી ગયા હોવાના સમાચાર છે. આ સાથે જ ઘરમાં આગ લાગી હતી, જેથી સામાન પણ બળી ગયો છે. ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા. ઘટના અંગેની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો. ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો, જો કે ગેસ લીકેજ હોવાથી રૂમમાં ભરાઈ ગયા બાદ સ્પાર્ક મળતા જ બ્લાસ્ટ થયો હતો. તેના પગલે 2 રૂમમાં આગ લાગી હતી અને 6 જેટલા 60 થી 65% દાઝી ગયેલા છે લોકો. સ્લેબની સીલિંગ તૂટી પડવાને કારણે ગંભીર ઇજાઓ પહોંચી.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે રાત્રિના સમયે અચાનક 3 રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ. સૂતેલા લોકો જાગી ગયા હતા. આગથી બચવા માટે દોડાદોડી કરવા લાગ્યા. ઘર સામાન મૂકીને ઘરની બહાર નીકળી ગયા. બચાવો બચાવોની બૂમોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. લોકોની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વધુ પ્રસરતા લુણાવાડા ફાયર ફાઇટરને પણ જાણ કરવામાં આવી હતી. તેમણે પાણીનો મારો ચલાવ્યો હતો, પણ આગ કાબૂમાં આવી તે પહેલા જ ભીષણ આગમાં મકાન સ્વાહ થઈ ગયા. 3 મકાનો બળીને ખાખ થયા. ઉપરાંત ઘર સહિત તમામ ઘર વખરી બળીને ખાખ થઈ. મકાનોમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે 1 જ કલાકમાં મકાનો બળી ગયા. ફાયર ફાઇટર આવી ત્યારે માત્ર ધુમાડો ઉઠ્યો હતો. મકાનમાં રહેલ અનાજ, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, પશુઓનો ઘાસચારો સહિત અન્ય ઘર વખરી બળીને ખાખ થઈ હતી. બોટાદમાં ફર્યું તંત્રનું ફરી એક વખત બુલડોઝર. બોટાદ શહેરના મુખ્ય માર્ગ પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં નેશનલ હાઈવે, આરએનબી હસ્તકના અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકના રોડની બંને સાઈડના દબાણો હટાવાયા. બોટાદ શહેરને જોડતા મુખ્ય રોડ પરના સરકારી જગ્યા પર ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા કાચા અને પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં બોટાદ શહેરને જોડતા નેશનલ હાઈવે, આરએનડી વિભાગના રોડ તેમજ જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા હસ્તકના રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ. બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, બોટાદ મામલતદાર તેમજ ડીવાયએસપી નવીન આહિર સહિતના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ શહેરના સાળંગપુર રોડ પરના રોડ પરની બંને સાઈડના દબાણો હટાવવાની કામગીરી કરાઈ, જેમાં સ્ટેટ હાઈવે જે આરએનડીબી હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુ 35 મીટરના દબાણ દૂર કરાયા, તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો દૂર કરાયા. તો શાંતિપૂર્ણ માહોલમાં તમામ કાચા અને પાકા દબાણો અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા. આગામી સમયમાં પણ અન્ય સંબંધિત વિભાગો દ્વારા દબાણકર્તાઓની નોટિસ પાઠવવામાં આવી છે. તેઓ દ્વારા સમય મુજબ દબાણ નહીં હટાવાય તેઓ દબાણો પણ હટાવવાની કામગીરી કરાશે. વિછિયા પોલીસ સ્ટેશનને બાનમાં લેવા મુદ્દે 84 લોકો સામે ફરિયાદ દાખલ. રાજકોટ જિલ્લાના વિછિયામાં પોલીસ અને લોકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે પોલીસે 84 લોકો સામે ફરિયાદ નોંધી. અત્યાર સુધીમાં 58 લોકોની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસ દ્વારા થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાની હત્યાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જોકે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માંગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થાય, કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા. ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં 2 પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી. એ બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ બીજા દિવસે એક્શનમાં આવી. પોલીસે તોફાની તત્વોને વાહનો પણ ડિટેન કર્યા. આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાતા વિછિયાની બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. ગામમાં સન્નાટો છવાયો. બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા. સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત કરાયો. સોમવારથી ઘટનાને પગલે વિછિયામાં એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ. પોલીસ દરેક હરકત પર નજર રાખી રહી છે. એચએમપી વાયરસને લઈને રાજ્યભરની હોસ્પિટલો સજ્જ, વિશેષ વોર્ડ ઉભા કરાયા. ગુજરાતમાં એચએમપી વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. રાજ્યભરની હોસ્પિટલો સજ્જ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સિવિલમાં આઇસોલેશન બેડ તૈયાર કરાયા. 15 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરાઈ. ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે. હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. રાજકોટનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો વોર્ડ ઊભો કરાયો છે. ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તો ગાંધીનગર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા. વોર્ડમાં 25 બેડ સહિતની સુવિધા ઊભી કરાઈ. સાથે જ ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી, જેમાં નાના બાળકોની માહિતી અને તૈયારી પણ સમીક્ષા થઈ. આ તરફ જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક છે. ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં યોજાઈ ખાસ બેઠક. કોરોના બાદ વધુ એક વાયરસને લઈને ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરાયો. આઇસોલેશન વોર્ડમાં 25 થી 30 બેડની વ્યવસ્થા કરાઈ. ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ સજ્જ છે. જૂનાગઢ ભૂતનાથ મંદિર વિવાદમાં શિવગીરીના મહેશગીરી પર મોટા આક્ષેપ. જૂનાગઢ ભૂતનાથ મંદિરના ગાદીના વિવાદ મામલે ભૂતનાથ મંદિરના મહંત શિવગીરીએ કર્યો મહત્વનો ખુલાસો. ભૂતનાથ મંદિરની જગ્યા બાબતે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને સિનિયર વકીલ હેમાબેન શુક્લે મહેશગીરી પર ગંભીર આક્ષેપો કર્યા. બંધ કવરમાં રહેલા ડોક્યુમેન્ટ જાહેર કરાયા. શિવગીરીની ચાદર વિધિ કરવામાં આવી હતી. મહેશગીરીએ કબજો લઈ લીધાનો આક્ષેપ કરાયો. શિવગીરીએ કહ્યું કે જૂનાગઢ ભૂતનાથ મંદિર ખાતે વર્ષ 2023માં મારી ચાદર વિધિ કરવામાં આવી. આ ચાદર વિધિ બાદ વિધિવત રીતે હું ત્યાં રહેતો અને બાપુની સેવા પૂજા કરતો, પરંતુ મહેશગીરીએ 50 થી વધુ લોકો સાથે આવી ગેરકાયદેસર મંદિર અને ગાદી ઉપર કબજો જમાવી દીધો. વધુમાં કહ્યું કે હું મારું મોઢું બંધ કરી ફરી રહ્યો છું, કેમ કે મને મહેશગીરી તરફથી જીવનનું જોખમ છે. તો બીજી તરફ સિનિયર વકીલ ડોક્ટર હેમાબેન શુક્લાએ
વસંતગીરીનું વસિયતનામું મીડિયા સમક્ષ ખોલ્યું અને કહ્યું કે 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવામાં આવેલું હતું, જે નોટરી દ્વારા કરવામાં આવ્યું હતું. રાધનપુરને જિલ્લો બનાવવાના કોંગ્રેસે કર્યા ધરણા, રામધૂન બોલાવી. હજુ બનાસકાંઠા વિભાજનની આગ ઠરી નથી, ત્યાં રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રાધનપુરના વિવિધ વિસ્તારમાં ગતરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું, જે બાદ હવે આ પોસ્ટર વોર મંગળવારે ધરણા કાર્યક્રમમાં પરિવર્તિત થઈ ગયું. કોંગ્રેસના આગેવાનો, મહિલા આગેવાનો સહિત કાર્યકરોએ ધરણા કર્યા, જેઓની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે મંગળવારે રાધનપુરના ગાંધી ચોક નગરપાલિકા સામે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી ધરણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. રાધનપુર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને મંગળવારે આયોજિત સત્કાર સમારંભ કાર્યક્રમને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આવે તે પૂર્વે કોંગ્રેસના મહિલા આગેવાનો સહિત કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શનને લઈને ધરણા સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ધરણા કાર્યક્રમને પગલે કોંગ્રેસ સમિતિના આગેવાનો, મહિલાઓની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લડત ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. જો કે આ જાહેરાત સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. દિયોદર, કાંકરેજ અને ધાનેરા તાલુકામાં વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે ધાનેરાના બોર્ડર વિસ્તારના નેનાવા ગામના લોકોની માંગ છે કે તેઓ વાવ થરાદમાં જ રહેવા માંગે છે. આ વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે વાવ થરાદમાં રહેવાથી ખેડૂતોની પાણીની સમસ્યા હલ થશે, જ્યારે વાહન વ્યવહાર સહિતના અન્ય ઘણા ફાયદાઓ પણ મળશે. બનાસકાંઠાના વિભાજનને લઈને વિરોધ હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બનાસકાંઠાના આગેવાનોએ ગાંધીનગર ગજવ્યું હતું. જિલ્લાના આગેવાનોએ ગાંધીનગર પહોંચી પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે કરી હતી બેઠક. ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા માંગ કરી. વડોદરામાં ઘરનું ઘર ખરીદવા લાગી છે લાઈન. ઈડબ્લ્યુએસના 103 મકાન ખરીદવા હજારો લોકો લાઈનમાં ઉભા રહ્યા. આ લાઈન કોઈ આધાર કાર્ડ સુધારવાની નથી, આ લાઈન કોઈ રેશન કાર્ડ અપડેટ કરવાની નથી, આ લાઈન બેંકમાં પૈસા બદલવાની પણ નથી. ઘરનું સપનું જોનારા લોકો વડોદરાની અંદર હજારોની સંખ્યામાં આવી ગયા. માત્ર 103 ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનના ફોર્મ માટે લોકોએ કડકડતી ઠંડીમાં લાઈન લગાવી. વડોદરામાં વુડાની હદમાં આવેલા ઈડબ્લ્યુએસના 103 મકાનો માટે વુડા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંક સહિત વિવિધ બેંકો દ્વારા ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી ફોર્મ લેવા માટે લોકોની બેંકોની બહાર લાંબી લાઈનો લાગી. તંત્ર દ્વારા માત્ર 103 મકાનો માટે 1000થી વધુ ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે. આ વાતની જાણ થતાં હજારો લોકો ઘરનું ઘર જોવા માટે અને ઘરનું ઘર મળી રહે તે સપના સાથે બેંક ખાતે પહોંચી ગયા. સવારે 5 વાગ્યાથી લોકો લાઈનમાં લાગી ગયા. સુભાનપુરામાં આવેલ કોટક મહિન્દ્રા બેંકની બહાર લાંબી લાઈન લાગી. 5.5 લાખ રૂપિયામાં વુડા દ્વારા 2 BHK ઘરની જાહેરાત છે. 20 જાન્યુઆરી સુધી ફોર્મ મળશે. બેંકમાં ફોર્મની અછતને કારણે લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે. ઝડપથી ફોર્મ મળે એટલે લોકો કડકડતી ઠંડીની પણ ચિંતા કર્યા વગર બેંકની બહાર ધામા નાખે છે. કામ ધંધા મૂકી લોકો લાઈનમાં ઊભા રહે છે. લોકોનું કહેવું છે કે બેંક દ્વારા કોઈ સુવિધા નથી એટલે લોકો પરેશાન થયા છે. પણ વુડા વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ મૂકે તો લોકોને લાઈનમાંથી છુટકારો મળી શકે છે. દાહોદ મામલતદાર કચેરીમાં ટોકનના નામે લૂંટફાટ. દાહોદની મામલતદાર કચેરીમાં કોઈ કામ હોય તો ટોકન લીધા વગર થતું નથી. અધિકારીઓને મળવા માટે પણ ટોકન જરૂરી છે. ટોકન લેવા દરરોજ આ રીતે લોકોને લાઈનમાં ઊભા રહેવું પડે છે. લોકો વિવિધ કામ માટે અહીં લાઈન લગાવે છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ ટોકન મળે છે. આ ટોકનના નામે પણ લૂંટફાટ થતી હોવાનો આક્ષેપ છે. મામલતદાર કચેરીમાં એક ટોકનના 20 રૂપિયા લેવામાં આવે છે. દરરોજ હજારો લોકો દાહોદમાં લીમખેડા મામલતદાર કચેરી આવે છે. એ હિસાબે મળતિયાઓ દરરોજ હજારો રૂપિયાની લૂંટ ચલાવે છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. અરજદાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એક દિવસે 20 રૂપિયાનું લીધેલું ટોકન માત્ર એક જ દિવસ ચાલે છે, બીજા દિવસે ફરી 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે. આમ વારંવાર ટોકન માટે પણ 20 રૂપિયા ખર્ચ કરવો પડે છે. તો બીજી તરફ મામલતદાર કહી રહ્યા છે કે અધિકારીઓને મળવાના કોઈ ટોકન નથી, માત્ર એન્ટ્રી કરવાની હોય છે. ત્યારે અરજદારોની માંગને ધ્યાને લઈ ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ અહીં ગુડ ગવર્નન્સની વાતો પાયાવિહોણી સાબિત થઈ રહી છે. બિલીમોરામાં સુરક્ષા વગર જેસીબીના પાવડા પર ચડીને સ્ટ્રીટ લાઇટના તાર બાંધ્યા. નવસારીના બિલીમોરા નગરપાલિકાના અધિકારીઓની ગંભીર બેદરકારી જોવા મળી. જી હા, પાલિકાના અધિકારીઓએ પાલિકાના કર્મચારીનો જીવ જોખમાય તે રીતે કામ કરાવ્યું. કોઈ પણ જાતના સેફટીના સાધનો વિના બ્રિજ પર જેસીબી મશીન પર ચડીને યુવકે જોખમી રીતે કામ કર્યું. રેલવે ઓવરબ્રિજ પર લોકોના પતંગની દોરીથી જીવ બચાવવા પાલિકા તંત્રે પુલ પરના સ્ટ્રીટ લાઇટ પર તાર બંધાવ્યા. પરંતુ તાર બાંધવા માટે કર્મચારીને લિફ્ટરની જગ્યાએ જેસીબી મશીન પર ચડાવ્યો. ત્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની રહેશે તેવા સવાલો બિલીમોરા પાલિકા તંત્ર સામે ઉઠી રહ્યા છે. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પર ભારે પડ્યું અપક્ષ.
ખેડા જિલ્લા સહકારી માળખામાં દબદબો ધરાવતી ખેડા જિલ્લા સહકારી સંઘની સંચાલક મંડળના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ પર ભારે પડ્યું અપક્ષ. કુલ 13 બેઠક પૈકી 8 બેઠકો બિનહરીફ આવી હતી અને બાકીની 5 બેઠકો પર 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. માતર, નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5માંથી 2 બેઠક પર ભાજપના ફાળે ગઈ, જ્યારે ભાજપ કરતાં વધુ એટલે કે 3 બેઠક પર અપક્ષની જીત થઈ. જોકે જિલ્લા સંઘમાં 13 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપનો કબજો રહેતા ભાજપનો દબદબો રહ્યો, પરંતુ ચૂંટણીમાં અપક્ષે મેદાન માર્યું. નડિયાદ બેઠક પર અપક્ષ ઉમેદવાર કૌશિકભાઈ પરમારનો વિજય, મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુનસિંહનો વિજય, માતરની રસાકસીવાળી બેઠક પર પૂર્વ ધારાસભ્ય જીત, માતર બેઠક પર કેસરીસિંહ સોલંકીની જીત, કપડવંજ બેઠક પર અપક્ષ બાબુભાઈ પરમારનો વિજય, કરલાલ બેઠક ઉપર 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવારને 15-15 મત મળ્યા અને 1 ઉમેદવારને 3 મત મળતા ટાઈ પડી ગઈ. 3 ઉમેદવારોમાંથી 2 ઉમેદવારોને સરખા મત મળતા ભાજપના ગોપાલ સોલંકીનો વિજય થયો. બીજી તરફ ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં પરિણામો જાહેર થતાં જ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામે માતર વિધાનસભા વિસ્તાર સંગઠનને નારાજગી વ્યક્ત કરી. પૂર્વ એમએલએ 2 વખત પાર્ટી વિરુદ્ધ જઈ હારનો સામનો કરાવવાનો વારો આવ્યો અને આક્ષેપ કર્યો. કેસરીસિંહ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ ઉમેદવારી કરી. આ મામલે માતરના ધારાસભ્ય સહિત 200 કાર્યકર્તાઓએ કમલમ પહોંચી રજૂઆત કરી. સાથે જ પાર્ટીમાંથી તત્કાલ હકાલપટ્ટી કરવાની માંગ કરી. પાર્ટી કોઈ પગલાં નહીં લે તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી. કૃષિમંત્રીએ જામનગરના અધિકારીઓનો લીધો ક્લાસ. રાજ્યના કૃષિ મંત્રીએ જામનગરના અધિકારીઓનો ક્લાસ લીધો. ખેડૂતોને લગતી સમસ્યા અને ખેડૂતોના પ્રશ્નો તુરંત હલ કરવા માટે સૂચનાઓ આપી. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કૃષિ મંત્રીએ લોકોની પ્રાથમિકની જરૂરિયાતોના કામો પૂરી કરવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું. રોડ, રસ્તા, ગટર અને પાણીની સહિતની સમસ્યા લોકોને ન પડે તે માટે અધિકારીઓને સૂચન આપ્યું. તો ખેડૂતોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ. બેઠકમાં સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા, પીજીવીસીએલ અને માર્ગ અને મકાન વિભાગની કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી સૂચન કર્યા. બેઠકમાં કલેક્ટર બીકે પંડ્યા, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા પંથકમાં ઘીમાં ઘાલમેલનો પર્દાફાશ. બનાસકાંઠામાં હવે ઘીમાં ઘાલમેલ શરૂ થઈ છે. બનાસકાંઠાથી નકલી ઘી પકડાયું. બનાસકાંઠા જિલ્લામાં ઘી બનાવતા એકમોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને ઘી અને માવાના નમૂના લીધા. હવે તેના પરિણામો આવી ગયા છે. જે ફૂડના સેમ્પલ લીધા હતા તે ફેલ જતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતા 10 જેટલી પેઢીને 26 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ઘી અને માવાના લીધેલા સેમ્પલ ફેલ થતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. આ અંગે અધિક કલેક્ટરે 26 લાખનો દંડ ફટકાર્યો. બનાસકાંઠાના ડીસા, થરાદ, પાલનપુર અને મહારાષ્ટ્રના થાણીની પેઢીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ. બનાસકાંઠામાં ફૂડ વિભાગની કાર્યવાહીને લઈ ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. 22 લાખના ખર્ચે અમદાવાદ રિવરફ્રન્ટ પર પાંદડાનું સ્ટીલનું સ્ટ્રક્ચર મુકાયું. અમદાવાદ શહેરની ઓળખ એવા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને વધુ એક નવું નજરાણું જોવા મળશે. રિવરફ્રન્ટ પર પશ્ચિમ કાંઠે ઉસ્માનપુરા વિક્રમ સારાભાઈ સેન્ટરની પાછળ પાંદડાનું ડેકોરેટિવ સ્કલ્પચર લગાવવામાં આવ્યું છે. આ સ્કલ્પચરમાં 3 પાંદડા છે, જેમાં લાઇટ ફિટિંગ કરાશે. આ સ્કલ્પચર સ્ટેનલેસ સ્ટીલનું છે, જેને કાટ નહીં લાગે તેવો દાવો કરાયો છે. આ 3 સ્કલ્પચર મૂકવા પાછળ 22 લાખનો ખર્ચ કરાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 22 લાખના ખર્ચે અમદાવાદ રિવરફ્રન્ટ પર કાટ ના લાગે તેવું પાંદડાનું સ્ટીલનું સ્ટ્રક્ચર મુકાયું. લોકોને આકર્ષિત કરે તેવા 3 સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. સ્ટીલના બનેલા સ્કલ્પચર રિવરફ્રન્ટની શોભા વધારશે. ભાવનગર મહાનગરપાલિકાએ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. આ સ્કલ્પચર વેસ્ટમાંથી બેસ્ટ સર્જન છે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરાઈ છે. મનપા દ્વારા લોખંડના ભંગાર એટલે કે સ્ક્રેપમાંથી 3.20 કરોડના ખર્ચે 30 સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે. આ સ્કલ્પચરને શહેરના પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવશે. લોખંડના ભંગાર સ્ક્રેપમાંથી સ્કલ્પચર માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી અલગ અલગ આકૃતિ પસંદ કરવામાં આવી હતી, જેમાં મેક ઇન ઇન્ડિયા લોગો, ભારતનો નકશો, પેલિકન, સિંહ હાથી, સરદાર પટેલ, મહાત્મા ગાંધી સહિતની આકૃતિમાં સ્ક્રેપમાંથી સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે. રૂપિયા 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્કલ્પચર આગામી માર્ચ સુધીમાં શહેરના સર્કલ, આઇલેન્ડ તેમજ ત્રિકોણમાં લગાવવામાં આવશે. ઉત્તરાયણના દિવસે 8 જેટલા સ્કલ્પચર તૈયાર થઈને શહેરમાં લાગી જશે. બાકીના આગામી માર્ચ સુધીમાં શહેરના સર્કલ, આઇલેન્ડ તેમજ ત્રિકોણમાં લગાવવામાં આવશે. સ્કલ્પચરમાં આશરે 75 ટન જેટલો લોખંડ સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવશે. હવામાનની તેની પર અસર ન થાય તે માટે ખાસ કોટિંગ કરાયું છે, જે 4 વર્ષ ટકી શકશે. ત્યારબાદ ફરી તેના પર કોટિંગ કરવું પડશે, જેથી તેને કાટ લાગતા અટકાવી શકાય. શહેરમાં વિવિધ સ્થળોએ મૂકવામાં આવનાર સુંદર સ્કલ્પચર રંગબેરંગી લાઇટ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવશે, જેનાથી શહેરની સુંદરતામાં વધારો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અંદાજિત 3.20 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. ભાવનગરમાં રોગચાળો વકર્યો. શરદી ઉધરસના દર્દીઓમાં 45% વધારો.
ભાવનગર શહેરમાં નવેમ્બર માસની તુલનામાં ડિસેમ્બર આખો માસ ઠંડી રહેતા શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો. શરદી ઉધરસના દર્દીઓમાં 45% વધારો થયો. ભાવનગર શહેરમાં વાત કરીએ તો ગત નવેમ્બર માસમાં શરદી ઉધરસના 890 કેસ શહેરમાં આવેલા 13 પબ્લિક હેલ્થ સેન્ટરમાં નોંધાયા, જ્યારે તેની તુલનામાં ગત ડિસેમ્બર માસમાં શરદી ઉધરસના 1292 દર્દીઓ સેન્ટરમાં નોંધાયા હતા. આ ઉપરાંત સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાના અને કોર્પોરેટ હોસ્પિટલમાં નોંધાયેલા કેસ તો અલગ, એટલે કે કહી શકાય કે ડિસેમ્બર માસમાં સતત ઠંડી અને હિમવર્ષાના પગલે પવનને કારણે શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા એક મહિનામાં શરદી ઉધરસના કેસમાં 402 દર્દી વધુ નોંધાયા. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો શરદી ઉધરસના દર્દીઓમાં 45.70%નો વધારો ગત ડિસેમ્બર માસમાં નોંધાયો. ખાસ કરી પ્રદૂષિત પાણી, નળ લાઇનમાં ગટર ભળી જવી, ગંદુ પાણી પીવામાં વાપરવું સહિતના કારણને લીધે ઝાડાના દર્દીઓ નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વધ્યા હતા. અમદાવાદ ભરતી કૌભાંડના પૈસાથી આરોપીએ ફોર્મ ખરીદ્યાનું ખુલ્યું. અમદાવાદ મહાનગરપાલિકાની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી. સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિતની પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. પુલકિત અને તેના મિત્રોએ સાથે મળી ઝીંગાનું ફાર્મ ખરીદ્યું. નળ સરોવર પાસે 88 લાખ રોકડથી ફાર્મ ખરીદ્યું. પુલકિતે તેના 12 જેટલા મિત્રોને રૂપિયા પરત આપવાના હતા, જ્યારે પુલકિતે 3 ઉમેદવારો પાસે 5 થી 8 લાખ સુધીની રકમ નક્કી કરી હતી. પુલકિત સથવારા 12 વર્ષથી પરીક્ષા લેતો હતો અને સિનિયર અધિકારી ક્યારે શું તપાસ કરે તેનો પણ પુલકિતને ખ્યાલ હતો. ટેકનિકલ સુપરવાઇઝર માટે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં આવી હતી, જે મામલે સેન્ટ્રલ ઓફિસના હેડ ક્લાર્ક પુલકિત સથવારાની ધરપકડ થઈ હતી. વડોદરા ભાજપના જ નેતાઓ ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. વડોદરા ભાજપમાં યાદવા સ્થળી જેવો માહોલ છે. શહેર ભાજપમાં વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે, ત્યારે વડોદરાના ભાજપના જ નેતાએ ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા રાજકારણ ગરમાયું છે. સમા પોલીસ સ્ટેશને ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. ખુદ ભાજપના કાર્યકરે ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલ સામે સમા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. સમા ગામમાં આવેલા પ્લોટનો વિવાદ ચાલી રહ્યો છે. કોર્ટનો મનાઈ હુકમ છતાં કોર્પોરેટર ભાણજી પટેલે પ્લોટમાં પ્રવેશ કર્યો. કોર્ટના આદેશની અવગણના કરી પાલિકાની દબાણ શાખાની ટીમે બાંધકામ તોડી પાડ્યું, જેને લઈને ભાજપના નેતા ભાજપના જ કોર્પોરેટર સામે પડ્યા. કોર્પોરેટર સામે ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો. કાતિલ દોરીથી લોકોનો જીવ બચાવવા એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ કમાલની પ્રોડક્ટ તૈયાર કરી. કાતિલ દોરીથી લોકોના જીવ બચાવવા એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીએ કમાલની પ્રોડક્ટ તૈયાર કરી છે. ટુ વ્હીલર ચાલકને દોરી વાગવાથી બચાવવા માટે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના એક વિદ્યાર્થીએ કમાલની પ્રોડક્ટ તૈયાર કરી. સામાન્ય રીતે આ પ્રોડક્ટ દેખાવમાં ફેસ માસ્ક લાગે, પરંતુ આ એક એવું નેક શિલ્ડ છે જે ગમે તેવી દોરીને વાગતા બચાવશે. વિદ્યાર્થી ઓમ પટેલે જણાવ્યું કે આ એવી પ્રોડક્ટ તૈયાર થઈ છે કે જે તમામ પ્રકારની દોરીથી રક્ષણ આપશે. આ પ્રોડક્ટ કેવી રીતે વાહન ચાલકોને દોરી વાગવાથી બચાવે છે તેનો ડેમો પણ ઓમ પટેલે બતાવ્યો છે. તો ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરત ખાતે લોકોની સુરક્ષા માટે સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા. સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા. સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી. મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયગાળામાં પતંગના દોરા ન ભરાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. પ્રાઇમ આર્કેડ અડાજણ ખાતે પોલીસ અધિકારી સહિત લોકો આ કાર્યક્રમમાં જોડાયા. સુરતમાં તેલુગુ સમાજની અનોખી શ્રદ્ધા ધગધગતા અંગારા પર ચાલી અનોખી ભક્તિ દર્શાવી. 41 દિવસના વ્રત પૂર્ણ થવાના અવસરે અગ્નિકુંડમાં ખુલ્લા પગે ચાલી દર્શાવી ભક્તિની સાથે શક્તિ. તેલુગુ સમાજના લોકોએ આરાધ્ય કેરુલા ભગવાનને પ્રસન્ન કર્યા. ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલી દર્શાવી અનોખી ભક્તિ. તેલુગુ સમાજના જણાવ્યા અનુસાર ધગધગતા અંગારામાં ચાલવાથી જીવનમાં રહેલા અવરોધો અને કષ્ટ દૂર થાય છે. ખુલ્લા અગ્નિકુંડમાં ભક્તિ અને સાહસનું મિશ્રણ હોય છે. સુરતના લીંબાદ વિસ્તારમાં તેલુગુ અયપ્પા સેવા સમિતિ દ્વારા આયોજન કરાયું હતું, જે આયોજનમાં પ્રથમ ગુરુજીએ ધગધગતા અંગારામાં ચાલી ભક્તિના પ્રતીક આપ્યું હતું. ત્યારબાદ 100 જેટલા ભક્તોએ પણ ખુલ્લા પગે ચાલી ભક્તિનો પરચો દર્શાવ્યો હતો. દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો ચોંકાવનારા દ્રશ્યો છે, પરંતુ માન્યતા છે અને માન્યતાને લઈને તમામ લોકો તેની સાથે સહેમત પણ જોવા મળી રહ્યા છે. તેલુગુ સમાજની અનોખી શ્રદ્ધા હોવાની જાણકારી છે કે જેમાં પોતાના જીવનમાં આવતા અવરોધો જો અટકાવવા હોય તો તેના પર ચાલવું પડે. ધગધગતા અંગારા પર ચાલી ભક્તિ પણ દર્શાવવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.